નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટિસ્ટિકની અંદર કંઈક નવીન જે મુદ્દાઓ છે નિયત સંબંધના એ જોવા માટે આપણે ભેગા થયા છીએ. એને સમજવાનો પ્રયાસ કરીશું. નિશ્ચાંકતાનો આંક કોને કહેવાય એને અહીંયા વાત કરે છે. આપણે જાણીએ છીએ સાહેબ, આપણને ખબર છે કે નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. એટલે કે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ, બે ચલ વચ્ચેનો નિયત સંબંધ આ એક સંબંધ છે. અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવા તે ઉપયોગી છે. આવા અનુમાનની વિશ્વસનીયતા જાણવા માટેનું એક માપ એ નિશ્ચાંકતાનો આંક છે સાહેબ, ખાસ સાંભળજો. અને બીજી એક વાત કરે છે, અને વ્યાખ્યા જોઈએ તો જે આપણી પાસે નિયત સંબંધનું મોડેલ હતું y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, એટલે કે y ની x પર નિયત સંબંધ રેખા જે હતી, y ની x પર નિયત સંબંધ રેખા શું હતી? a પ્લસ b ઇન્ટુ x છે. તો સાપેક્ષ ચલ y ની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો y ડેશ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાંકતાનો આંક કહે છે. તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. મિત્રો ખાસ સાંભળીશું, શેના વડે દર્શાવાય છે? આર વડે દર્શાવવામાં આવે છે. ફરીથી એકવાર સાંભળજો. ક્યારે? કે જ્યારે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે હોય એની વાત અહીંયા કરે છે. એમાંથી વાયની એક્સ પર નિયત સંબંધ રેખા જે હોય એમાંથી મળતા અવલોકનની કિંમત વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી અનુમાનિત કિંમત વાય ડેશ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચાંકતાનો આંક કહે છે. તેને સંકેતમાં આર સ્ક્વેર વડે દર્શાવાય છે. એટલે શોર્ટકટમાં કેવું હોય તો સહસંબંધાંકનો સ્ક્વેર. શું કહી શકાય? સહસંબંધાંકનો સ્ક્વેર એવું કહી શકાય છે. ક્યારે કહી શકાય છે? જ્યારે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે, તો સાપેક્ષ ચલ વાયની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો વાય અને તેની અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો વાય ડેશ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચાંકતાનો આંક કહે છે. અને તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? આર વડે દર્શાવાય છે. અને બીજી એક વાત કરે છે મિત્રો, સહસંબંધાંક આર વડે દર્શાવીએ છીએ આપણે, એમાંથી એક મુખ્ય અને અગત્યની બાબત આની વિશ્વસનીયતા શું છે એ જાણવું હોય તો કઈ રીતના જાણી શકાય? તો હવે જે મિત્રો જે કહીએ છીએ ને ખાસ સાંભળીશું અને જાણીશું. તો અહીંયા કહે છે આપણને, જ્યારે આપણે બે સહસંબંધક રેખાઓ મેળવતા હોઈએ, વાયની અને એક્સ પરની આપણે મેળવતા હોઈએ, તેવા સંજોગોમાં જો આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 થાય, સમજો પ્લસ ઓર માઇનસ મતલબ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો સંપૂર્ણ સુરેખ સહસંબંધ છે તેમ કહી શકાય. અને આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જો 0 થઈ જાય તો સહસંબંધ નથી એવું આપણે કહીએ છીએ. પરંતુ વિશ્વસનીય છે કે નથી આપણને ખબર પડતી નથી. ક્યારે ખબર નથી પડતી? જ્યારે આપણે આ વસ્તુ મેળવતા હોઈએ એવા સંજોગોમાં. એટલે કે 100% વિશ્વસનીય ક્યારે છે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે. પણ આમાં તો ધારણા યોગ્ય છે કે કેમ એમ ખબર કેમ પડશે? તો અહીંયા કહે છે નિશ્ચાંકતાના આંક આર સ્ક્વેર પરથી સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે કેમ તે ચકાસી શકાય છે. જો આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોય તો એક્સ અને વાય વચ્ચે સુરેખ સહસંબંધ છે તેવી ધારણા યોગ્ય ગણાય, બરાબર. અને જો આર સ્ક્વેરની કિંમત 0ની નજીક હોય તો સુરેખ સહસંબંધની ધારણા યોગ્ય ગણાય નહીં. એનો મતલબ કે 0 પાસે હોય તો યોગ્ય છે અને 0 પાસે નથી તો યોગ્ય નથી. આ એક બાબત મિત્રો આપણને ભૂલાય નહીં, ખાસ અનુસંધાન રાખીશું. આ નિશ્ચાંકતાનો આંક એનો સ્ક્વેર એનો મતલબ કે સહસંબંધનો સ્ક્વેર જ શોર્ટકટમાં કહી શકીએ. પરંતુ આ બંને વચ્ચેની જે નિયત સંબંધ રેખાઓ મળે છે તેમાં આર સ્ક્વેરની કિંમત જો 1 પાસે હોય તો સહસંબંધની ધારણા જે છે તે યોગ્ય છે, અને 1 ન મળે ને તો આનો મતલબ કે ધારણા યોગ્ય નથી, આવું કહી શકાય છે. જોઈએ મિત્રો આપણે ઉદાહરણ નંબર 13 શું કહે છે આપણને તે. નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીઓમાં કામ કરતી તકનીકી કારીગરોનો અનુભવ વર્ષમાં અને
તેમના પગાર માસિક 1000 રૂપિયા આપેલા છે. આ માહિતી પરથી નિશ્ચયતાના અંકની ગણતરી કરો તેમજ અનુભવ અને માસિક પગાર વચ્ચે સોરેક્સ નિયત સંબંધની ધારણા ચકાસો. સોરેક્સ નિયત સંબંધની ધારણા છે આપણે ચેક કરવાની છે. નિશ્ચયતાનો અંકની ગણતરી કરવાની છે. નિશ્ચયતાનો અંક કેવો હોય છે એની ગણતરી આપણે કરવાની છે. તો ધ્યાનમાં રાખીશું સૌપ્રથમ x બાર અને y બાર મેળવીએ એટલે આપણને ખબર પડી જશે. તો સરવાળો કરીએ કેટલો થાય છે 85. આનો સરવાળો કેટલો થાય છે 148. બે સરવાળા આપણે મેળવી લીધા. હવે પછી આપણે ચાલીએ સૌપ્રથમ x બાર મેળવીએ. ચાલો x બાર કેટલો થાય છે આપણી પાસે 85 ભાગ્યા 7 કેટલો થઈ જશે 12.14 અને y બાર મેળવીએ. y બાર બરાબર 148 ભાગ્યા 7 તો y બાર કેટલો આવે છે આપણી પાસે 21.14. મિત્રો બંને વસ્તુ કેવી છે અપૂર્ણાંક છે. બંને વસ્તુ અપૂર્ણાંક હોય તો એવા સંજોગોમાં દાખલો કેવી રીતના ગણાય? તો સૌપ્રથમ આપણે કીધું છે નિશ્ચયતાનો અંક r સ્ક્વેર બરાબર છે. હાઉ સિમ્પલ શોર્ટ વસ્તુ કરી દઈએ. આ મેળવીએ કરતા ડાયરેક્ટલી આપણે r નો સ્ક્વેર મેળવીએ તો કેમ થશે? એનો મતલબ કે આપણે જે સૂત્ર મૂકતા હતા n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળ n સિગ્મા x² સિગ્મા x આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળ n સિગ્મા y² સિગ્મા y આખાનો સ્ક્વેર. હવે આ સૂત્ર મૂકી સ્ક્વેર કરી દેવાનું. શું કરીશું આપણે બનાવીએ સ્ક્વેર કરીશું દાખલો આખો કમ્પ્લીટ બની જશે. એટલે સિમ્પલ રીતે આપણે દાખલો બની શકીશું. તો કઈ રીતના બને છે તો જોઈએ x y 12 ગુણ્યા 22 બરાબર કેટલા થઈ જશે 264. 15 ગુણ્યા 120 16 ગુણ્યા 25 400 20 ગુણ્યા 30 એટલે 600 12 ગુણ્યા 60 14 બરાબર 326 20 ગુણ્યા 10 એટલે 200. સરવાળો કરીશું 1980. ચાલો અહીંયા ઉમેરીશું x². ચાલો x² એટલે આનો સ્ક્વેર કરતા જાઓ 144 64 256 425 સરવાળો કરીશું કેટલા આવશે 1185. પછી કરીશું વાતોનો y². ચાલો y² આનો સ્ક્વેર કરતા જઈએ 22 નો સ્ક્વેર 484 15 નો સ્ક્વેર 225 25 નો સ્ક્વેર 625 30 નો સ્ક્વેર 900 12 નો સ્ક્વેર 144 24 નો સ્ક્વેર 576 20 નો સ્ક્વેર 400. સરવાળો કરીશું એટલે થઈ જશે 3354. હવે ફક્ત કિંમતો મૂકવાની છે એની અંદર કિંમતો મૂકતા જઈશું. ચાલો n બરાબર કેટલા છે 7. સિગ્મા xy કેટલો છે 1980 માઈનસ સિગ્મા x કેટલો છે 85. સિગ્મા y કેટલો છે 148. વર્ગમૂળ n બરાબર કેટલા છે 7. સિગ્મા x નો સ્ક્વેર કેટલો છે 1185 અને 85 નો સ્ક્વેર વર્ગમૂળ n બરાબર 7. સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે 3354 માઈનસ 148 નો સ્ક્વેર અને આખાનો સ્ક્વેર 1980 ગુણ્યા 7 કરીશું એટલે કેટલા થઈ જશે 13860 માઈનસ 12 આ બેનો ગુણાકાર કરીએ કેટલા આવશે 12580 છેદમાં બેનો ગુણાકાર કરો છો બેનો ગુણાકાર કરીશું એટલે કેટલા આવશે 82 બરાબર 85 નો સ્ક્વેર કરો તો કેટલા આવશે 7225 ઇન્ટુ વર્ગમૂળ વળી પાછો ગુણાકાર કરો 7 ગુણ્યા 3354 23478 માઈનસ 148 નો સ્ક્વેર કરો 21904 આખાનો સ્ક્વેર વળી ચાલ્યા તો શું થાય છે વાંચી 13860 માઈનસ 12510 માટે કેટલા આવી જશે 1280. હવે ખાસ આપણે આનો સ્ક્વેર કરી દો વર્ગમૂળ અને સ્ક્વેર કોઈ
કદી સાથે લેતા નથી, ઉડી જાય છે. તો એની બાદબાકી કરી દો, ફક્ત બાદબાકી કરીશું તો કેટલા આવશે? 1070. એવી રીતના 21478 માઈનસ 21204 કેટલા આવશે? 1280 નો સ્ક્વેર કરો તો ખબર પડશે 1,63,000 સોરી 16,38,400. પછી આ બે ખાનાનો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? 16,84,180 માટે r સ્ક્વેર બરાબર 0.17. તો હવે તમે જોજો એકની નજીક છે, કેવું છે? એકની ખૂબ નજીક છે. એકની ખૂબ નજીક હોય તો ધારણા કેવી છે? માટે ધારણા યોગ્ય છે. આપણે સવાલ પૂછો તો ને ધારણા યોગ્ય છે કે કેમ તે તપાસો, તો આપણે આને શું કહી શકીએ? ધારણા યોગ્ય છે. આવું આપણે કહી શકીએ છીએ. પછી દાખલા નંબર 14 માં જોઈએ. બહુ સરસ દાખલો છે દાખલા નંબર 14 અને સિમ્પલ પોઈન્ટ બહુ છે. તો જોતા જઈએ દાખલા નંબર 14 શું કહે છે? વસ્તીની ગીચતા અને ચામડીના રોગ દર્દીથી પીડાતી વ્યક્તિઓ વચ્ચેની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ વિશે નીચે મુજબ માહિતી મળે છે. ચાલો તો મૂકી દઈએ x બરાબર કેટલા છે? 12,000, 14,500, 19,000, 17,500, 13,500 અને 16,000. સરવાળો કરીશું તો કેટલા આવે છે? 92,500. y ચાલો y બરાબર 80, 60, 90, 80, 40 અને 30. સરવાળો કરીશું તો કેટલા આવે છે? 380. નિયમ અનુસાર સૌપ્રથમ આપણે પૂછ્યું છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ મીટર દીઠ વ્યક્તિઓ હોય તો ચામડીના દર્દીઓની સંખ્યા ગોતો અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા મેળવો. બધું જ પૂછ્યું છે. આખું ચેપ્ટર આવી ગયું. y ની x પરની નિયત સંબંધ રેખા પૂછી, વળી પાછું y ની x પરની સાથે પાછું નિયત સંબંધની મોડેલની યોગ્યતા પૂછી. એનો મતલબ કે બધું જ અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે. હવે આપણે સારું કરીશું. બધા દાખલાઓ પરથી જે આપણને આપ્યું છે તે શું થાય છે વાંચીએ. તો x બાર અને y બાર મેળવી લઈએ. પહેલા x બાર બરાબર કેટલા થાય છે? આપણી પાસે 92,500 ભાગ્યા 6. 92,500 ભાગ્યા છે એટલે 15,416.67. એવી રીતના y બાર મેળવો. y બાર બરાબર કેટલા થાય છે? આપણી પાસે 380 ભાગ્યા 6 બરાબર 63.33. હવે પછી આપણે શું કરીશું? બંને વસ્તુઓ પૂર્ણાંક છે, રકમ મોટી છે, તો આપણે પૂછ્યું કે હું પાછળ y cap = a + b * x અને આપણને ખબર છે કે a બરાબર થાય y - b * x બાર. y બાર કેટલો છે મિત્રો? તમારી પાસે 63.33. x બાર કેટલો છે? 15,416.67. થાય છે મિત્રો. હવે આપણે દાખલામાં કોઈ મેળવવાનો છે b. બંને વસ્તુઓ અપૂર્ણાંક છે, રકમ મોટી છે, માટે n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છે n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આનો સ્ક્વેર. અહીંયા સુધી આપણને ખબર હતી. અહીંયા તમે જુઓ કોમન નીકળે છે કશું, આમાં કોમન નીકળે છે તો સામાન્ય નીકળતું હોય એવા સંજોગોમાં સિવાયના છેદમાં cx આવું મેળવવું પડે છે. તો હવે આપણે જોઈએ મિત્રો u = x - a છેદમાં cx. a બરાબર 15,000 ધારું છું. કેટલા ધારું છું? a બરાબર 15,000 અને cx બરાબર 500 ધારું છું. હવે દાખલાની ગણવાની શરૂઆત કરીએ. 12,000 માઈનસ 15,000 ભાગ્યા 500 કેટલા આવશે? -6. 14,500 માઈનસ 15,000 ભાગ્યા 500 તો માઈનસ 19,000 માઈનસ 15,000 ભાગ્યા 500 કેટલા આવશે? 8. 17,500 માઈનસ 15,000 ભાગ્યા 500 તો કેટલા આવશે? 5. માઈનસ 3 અને 2 તો સરવાળો કેટલો આવશે? 5. પ્લસ માઈનસ કરીશું તો સરવાળો કેટલો આવવાનો છે? 5 આવવાનો છે. એવી જ રીતના v બરાબર
y માઈનસ b છેદમાં c કેટલા છે 63 છે બધા એક બિંદુ છે તો 60 ધારું છું કેટલા ધારું છું b બરાબર 60 અને cy બરાબર કેટલા મીટર છે એક બિંદુ છે માટે કેટલા ધારીશું અહીંયા 10 ચાલો 80 માઈનસ 60 ભાગ્યા 10 60 માઈનસ 60 ભાગ્યા 10 90 માઈનસ 60 એટલે કે 3 80 માઈનસ 60 એટલે કે 2 40 માઈનસ 30 માઈનસ 3 તો સરવાળો કેટલો હશે ટોટલ આપણી પાસે 2 હવે આપણે જરૂર કોની છે uv કોની જરૂર છે uv 6 2 0 8 2 24 5 2 10 3 2 6 3 2 6 પ્લસ માઈનસ ની નિશાનીઓમાં ભૂલ ન પડે તો જ દાખલો આપણે સરળતાથી અને સીધી રીતે કરી શકીશું તો હવે આનો સરવાળો કરીશું બધામાં તો કેટલો આવશે 22 એવી રીતના u સ્ક્વેર ચાલો આનો સ્ક્વેર કરતા જઈએ -6 નો સ્ક્વેર 36 1 18 64 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 સરવાળો કરીશું તો કેટલો આવે છે એનો સરવાળો 139 એવી રીતના 20 સ્ક્વેર ચાલો આનો સ્ક્વેર કરો 4 0 9 4 સરવાળો કરી લઈએ આપણે કેટલો થઈ જશે 30 બરોબર હવે આપણે શરૂ કરીશું આમથી આગળ તો કઈ રીતના હોય છે તમે જુઓ n બરાબર કેટલા છે 6 uv કેટલો છે 22 સિગ્મા u કેટલો છે 5 સિગ્મા v કેટલો છે 2 n બરાબર કેટલા છે 6 સિગ્મા u સ્ક્વેર કેટલો છે 139 સિગ્મા u આનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર હવે તમે સમજો cy ના છેદમાં cx cy કેટલો છે 10 cx કેટલો છે 500 ચાલો ગુણાકાર બાદબાકી બધું શરૂ કરીશું અને પછી લખવાનું મૂકીશું તો અહીંયા આવશે 139 5 10 આ તો હતું છે 139 ગુણ્યા 6 કેટલો થઈ જશે 834 માઈનસ બચું 25 બિંદુ જશે તો કેટલા વધશે આપણી પાસે 122 ના છેદમાં 834 માઈનસ 25 કેટલા થાય 809 ગુણ્યા કેટલા છે 50 તો કેટલા થાય 122 ભાગ્યા 809 ગુણ્યા 50 કરશો 40 0 માટે b બરાબર ભાગાકાર તો 122 ભાગ્યા 0.003 કેટલા થઈ જશે 0.003 અહીંયા મૂકી દઈશું 0.003 63.33 માઈનસ 0.003 ગુણ્યા 15000 કેટલા થશે 46000.25 માટે a બરાબર 63.33 માઈનસ 46 17.08 એ મૂકીશું 17.08 પ્લસ b બરાબર કેટલા છે 0.003 x x બરાબર આપણને કીધું હતું મિત્રો કેટલા લેવાના હતા x બરાબર આપણને પૂછ્યું હતું કેટલા લેવાના છે 15000 ચોરસ કિલોમીટર દીઠ તો અહીંયા x બરાબર કેટલા લઈશું આપણે 15000 ચાલો 17.08 બેનો ગુણાકાર કરો 15000 ગુણ્યા 0.033 કેટલા થશે 45 y cap is equal to 62.08 માટે પણ અહીંયા તો વસ્તી દર 1000 છે તો અહીંયા અંદાજિત કેટલી થઈ જશે 62000 દર 1000 આ આપણા માટે નિયત સમતલ રેખા પૂછી હતી હવે આપણને પૂછ્યું કે એનું નિશ્ચયતાનું આમ એટલે વિશ્વસનીયતા કેવી છે વિશ્વસનીયતા કેવી છે એટલા માટે આપણે અહીંયા r નો સ્ક્વેર મેળવવો પડશે જેમ કે અહીંયા ગલત પરંતુ અહીંયા uv ની રીત લીધેલી છે એટલા માટે સ્ક્વેર છે n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખા સ્ક્વેર વર્ગમૂળ n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v આખા સ્ક્વેર ચલો મતલબ આ બધું જ છે બધું જ છે એ દેવાનું છે ફક્ત 6 ગુણ્યા 22 માઈનસ 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં
સિગ્મા v નો સ્ક્વેર કેટલો છે 30 માઈનસ 2 નો સ્ક્વેર કેટલા થઈ જશે 132 માઈનસ 10 છેદમાં 139 ગુણ્યા 6 કરીએ તો કેટલા થઈ જશે 139 ગુણ્યા 6 બરાબર 834 માઈનસ 25 ઇન્ટુ 180 માઈનસ 4 આનો સ્ક્વેર 122 તમને ખબર છે ને વર્ગમૂળ અને વર્ગ કોઈ દી સાથે રહેતા નથી અહીંયા શું કરીશું આપણે ફક્ત આનો સ્ક્વેર કરી લઈએ તો અહીંયા કેટલું થઈ જશે 809 ગુણ્યા 176 થઈ જશે 809 ગુણ્યા 176 હા હવે આનો સ્ક્વેર કરો 122 નો સ્ક્વેર કેટલો થાય 14884 809 ગુણ્યા 176 કેટલા થાય 1,42,384 માટે જવાબ આવશે આપણી પાસે r સ્ક્વેર બરાબર 0.10 તો ધારણા 1 ની નજીક છે તો લખવું પડશે 0 ની નજીક છે 1 ની નજીક નથી માટે ધારણા યોગ્ય નથી 0 ની નજીક હોય તો ધારણા યોગ્ય નથી 1 ની નજીક હોય તો ધારણા યોગ્ય છે આ ખાસ સાંભળવાનું છે તો હવે પછી એક વ્યવસ્થિત ગુણધર્મો આપ્યા છે જે આપણે જોવાના છે નિયત સંબંધાંકના ગુણધર્મો મિત્રો આપણે જોવાના છીએ નિયત સંબંધાંકના ગુણધર્મો નિયત સંબંધાંકના ગુણધર્મ એટલે શું જેવી રીતના સહસંબંધાંકના ગુણધર્મ હતા કે ઉગમ બિંદુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે ફક્ત અને ફક્ત અસર થાય છે તેના ચિહ્નોની જ અસર થાય છે અહીંયા તમે એવી જ રીતના નિયત સંબંધાંકના પણ કંઈક ગુણધર્મ છે પણ એ ગુણધર્મ કંઈક છે એટલે પણ કેવા છે કંઈક એટલે તો એની એક વાત કરવાના છે આપણે તો જોઈએ પહેલું જ સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો કેવા હોય છે મિત્રો સમાન હોય છે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય છે એટલે કે પ્લસ હોય તો બંને પ્લસ હોય છે અને માઇનસ હોય તો બંને માઇનસ જ હોય છે બીજું કહે છે સાહેબ અનઋણ છે એટલી વાત અને નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી એનો મતલબ કે આપણે જે દાખલાઓ ગણ્યા એમાં તમે જોજો અમુક દાખલાઓની અંદર સિવાયના છેદમાં cx મૂકતા હતા તો શું છે માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી દાખલો ગમે તે શરૂ કરો છો ઉપર નીચેથી એની હારે એને કોઈ લેવા દેવા નથી સાહેબ પરંતુ શું કહે છે આપણે માપ પરિવર્તનથી એટલે કે તમે કઈક વસ્તુઓ છેદમાં કોમન કાઢો છો તો એ પોસિબલ નથી જે સહસંબંધમાં પોસિબલ હતું પરંતુ આમાં એવું વસ્તુ પોસિબલ નથી એટલે આ વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે આજના માટે એટલું રાખીશું આગળના લેક્ચર તરફ આપણે ધ્યાનમાં રાખીશું